ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખને સસ્પેન્ડ કરી દેવાયો છે। જી હા, ચાણસ્મા શહેર પ્રમુખ રાજેશ પટેલને સસ્પેન્ડ કરી દેવાયો છે। રાજેશ પટેલ 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ થયો છે। એસએફસી રેડ દરમિયાન ચાણસ્મામાં જુગારધામ ઝડપાયું। જુગારધામનો મુખ્ય સૂત્રધાર ખુદ રાજેશ પટેલ હતો। ગુનાહિત પ્રવૃત્તિમાં નામ આવતા જ ભાજપે આ પગલાં લીધા છે। તો ભાજપનો આ નેતા પ્રમુખ એને સસ્પેન્ડ કરી દેવાયો છે। પ્રેમાલ જોડાય છે। પ્રેમાલ, આ જે રાજેશ પટેલ છે એ જુગારધામ પર ચલાવતો હતો, કઈ રીતે પકડાયું છે, શું વિગતો? ચોક્કસ જે પ્રકારે ગતરોજ ચાણસ્મા પંથકની અંદર એસએમસી દ્વારા એટલે કે ગાંધીનગર એસએમસી દ્વારા ઓચિંતી જુગારધામ પર રેડ કરવામાં આવી હતી, જેમાં 33 જેટલા જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા અને જે 7 જેટલા ઈસમો ફરાર થઈ જવા પામ્યા હતા। જે 7 જણા ફરાર થઈ ગયા હતા તેમાં રાજુ પટેલ નામનો પણ સમાવેશ થવા પામ્યો છે। ત્યારે જે રાજુ પટેલની વાત કરવામાં આવે તો તેઓ ચાણસ્મા શહેર પ્રમુખ તેઓ હાલમાં તેઓ હોદ્દો ધરાવે છે અને તેઓનું નામ અંદર આવતા ભાજપને હડકંપ મચી જવા પામી છે। ત્યારે જે ભાજપ પક્ષ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે જે જુગારધામની અંદર રાજુ પટેલનું નામ આવતા તેઓને તાત્કાલિક ધોરણે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવી અને જે ભાજપે કડક પગલાં ભર્યા હોય તેવું સામે આવવા પામ્યું છે। પરંતુ હાલ જે રીતે કહી શકાય જુગારધામને લઈને જે શહેર પ્રમુખ ચાણસ્માના જે સામે આવે છે તેને લઈને સમગ્ર ભાજપની જે છબી છે તે જે રીતે ખરાબ થઈ જવા પામી છે તેવું પણ હાલમાં સામે આવ્યું છે। જી બિલકુલ બિલકુલ, આભાર પ્રેમલ। તો આપ જોઈ રહ્યા છો, ગુનાહિત પ્રવૃત્તિમાં ભાજપના નેતાનું નામ હતું અને એને સસ્પેન્ડ કરી દેવાયું છે।